નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચેનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ 2025-26 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જેની અંદર વિદ્યાર્થીઓને દર વર્ષે ₹12,000ની સ્કોલરશિપ અને કુલ 4 વર્ષની અંદર ₹48,000ની સ્કોલરશિપ જે છે એ ચૂકવવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવશે, આ સ્કોલરશિપનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી પ્રક્રિયા જે છે એ કેવી રીતે કરવાની રહેશે અને આ સ્કોલરશિપ વિશેની સંપૂર્ણ માહિતી આપણે ડિટેલની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને જે પણ સ્કોલરશિપ આપવામાં આવે છે તે તમામ સ્કોલરશિપની માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના 2025-26 અને તારીખ 7/11/2025 રોજ જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે. તે મુજબ ભારત સરકારના પરિપત્ર મુજબ જે છે એ આ પરીક્ષા તારીખ 4/7/2025 મુજબ જે છે એ પરીક્ષા લેવાની સૂચના આપવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયની અંદર યોજવામાં આવશે. અને આના માટે જે છે એ તમે તારીખ 10/11/2025 થી 22/11/2025 દરમિયાન જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો અહીંયા જે છે એ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું છે? તો 7/11/2025 રોજ NMMS સ્કોલરશિપ યોજના માટે જે છે એ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. seb.exam.org આ વેબસાઇટ ઉપર તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને તારીખ 10/11/2025 થી 22/11/2025 દરમિયાન તમે આ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. પરીક્ષા માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે? તો એ ફી તમે તારીખ 10/11/2025 થી 24/11/2025 દરમિયાન જે છે એ ભરી શકશો અને પરીક્ષાની સંભવિત તારીખ અને મહિનો તારીખ 3/1/2026 રોજ NMMS સ્કોલરશિપ માટે જે છે એ પરીક્ષા લેવામાં આવશે. હવે કેટલી રકમ આપવામાં આવશે એના વિશે તમે જોઈ શકો છો. પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1,000ના લેખે 12,000 અને 4 વર્ષમાં કુલ નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ₹48,000 જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે અને કુલ 5,097 વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવશે. તો ગુજરાત રાજ્યની અંદર અભ્યાસ કરતા જે છે એ કુલ 5,097 વિદ્યાર્થીઓને જે છે એ દર મહિને ₹1,000 એમ વર્ષની અંદર 12,000 અને કુલ 4 વર્ષ માટે ₹48,000 સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જે છે એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફેસ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી અને તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત નોડલ અધિકારી દ્વારા જે છે એ વેરીફાઈડ કરેથી તમારા જે છે એ બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચનાઓ મુજબ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે જો કોઈએ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે તો એમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં. અને આ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં નથી આવતું. તો શિષ્યવૃત્તિની જવાબદારી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે નહીં. તો કુલ જે છે એ 5,097 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. દર વર્ષે ₹12,000 સ્કોલરશિપ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે અને કુલ 4 વર્ષની અંદર તમને ₹48,000 સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થી અત્યારે ધોરણ 8ની અંદર સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની અંદર અભ્યાસ કરતા હોય તેઓ NMMS ની પરીક્ષા જે છે એ આપી શકશે. જનરલ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ મેળવવા જોઈએ. SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ જે છે એ મેળવેલા હોવા જોઈએ. ખાનગી શાળાઓ, પછી કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવાની અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્રો ભરી શકશે નહીં. તમારી આવક મર્યાદા વિશે વાત કરી જઈએ તો જે છે એ વાલીની વાર્ષિક આવક મર્યાદા ₹3.5 લાખ થી વધારે જે છે એ હોવી જોઈએ નહીં અને વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અને જાતિના પ્રમાણપત્રની નકલ પણ જે છે એ અવશ્ય અપલોડ કરવાની રહેશે. આવકનું પ્રમાણપત્ર તમારું જે છે એ મામલતદારશ્રીનું, તાલુકા વિકાસ અધિકારીનું, તલાટી કમ મંત્રીશ્રી, ચીફ ઓફિસરનું આવકનું પ્રમાણપત્ર જે છે એ માન્ય ગણવામાં આવશે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મેળવવા માટે
NSP પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે એ સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તમારે જે છે એ રજૂ કરવાનું રહેશે અને જે પ્રમાણે આધાર કાર્ડની અંદર નામ હોય એ પ્રમાણે તમારે જે છે એ અત્યારે નામ રાખવાનું રહેશે. જનરલ કેટેગરી, EWS કેટેગરી અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ 70 રૂપિયા ફી ભરવાની રહેશે. PH એટલે કે દિવ્યાંગ ઉમેદવારો, SC અને ST કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને 50 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. ફી તમે જે છે એ UPI થી અથવા તો ઓનલાઈન થી પણ જે છે એ ચૂકવી શકો છો. તમારું જે છે એ પ્રશ્નપત્ર કેવી રીતે લેવામાં આવશે તો પહેલા તમારી MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી લેવામાં આવશે. એની અંદર 90 પ્રશ્નો હશે અને એના માટે 90 માર્ક્સ રહેશે અને એના માટે તમને 90 મિનિટનો સમય જે છે એ પૂછવામાં આવશે. બીજું છે SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી, એના માટે પણ 90 પ્રશ્નો રહેશે, 90 માર્ક્સ હશે અને એના માટે તમને 90 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. NEP 2020 પ્રમાણેના પ્રશ્નો જે છે એ તમને પૂછવામાં આવશે. એનો અભ્યાસક્રમ શું રહેશે? બૌદ્ધિક યોગ્યતા કસોટીની અંદર 90 પ્રશ્નો માટે શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો રહેશે. આ પ્રશ્નોમાં સાતત્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન અને છુપાયેલી આકૃતિ વગેરેનો જે છે એ અભ્યાસક્રમ કરવાનો રહેશે. અને SAT ની અંદર ધોરણ 7 અને ધોરણ 8 ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિષયનો જે છે એ સમાવેશ રહેશે. ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો અભ્યાસક્રમ જે છે એ રહેશે. જનરલ અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં મળી 40% ગુણ મેળવવાના રહેશે, જ્યારે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં મળી 32% ગુણ જે છે એ પાસ થવા માટે મેળવવાના રહેશે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી નક્કી કરેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ વિશે થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં રહેશે. તમે જે માધ્યમની અંદર પરીક્ષા કરશો, પસંદ કરશો એની અંદર તમારે જે છે એ પરીક્ષા આપવાની રહેશે. MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને જે છે એ કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ જે છે કરવામાં નહીં આવે અને તમને જે છે એ એક પ્રશ્નનો 1 માર્ક્સ મળવાપાત્ર રહેશે. તારીખ 10/11/2025 થી તારીખ 22/11/2025 દરમિયાન તમે જે છે એ આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ તમારે જે છે આ વેબસાઇટ પર જવાનું છે, અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. એના સામે પછી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ તમને જે છે એ આ યોજના દેખાશે, એના પર ક્લિક કરી અને તમારે જે છે એ આખું ફોર્મ જે છે એ અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે જે છે એ ભરવાની રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તો જે છે એ ફી જલાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની કોપી, આવકનો દાખલો, ધોરણ 7ની માર્કશીટ, જાતિનો દાખલો, આ તમામ ડોક્યુમેન્ટ્સની તમારે જે છે એ જરૂર પડશે. તો આ રીતે તમે જે છે એ NMMS સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એની અંદર તમને દર વર્ષે ₹12,000 અને કુલ 4 વર્ષ માટે ₹48,000ની સ્કોલરશિપ જે છે એ ચૂકવવામાં આવે છે. મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે ₹12,000 અને કુલ 48,000 સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.